નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના ઇતિહાસ વિભાગ દ્વારા હું ગજેન્દ્ર પી. શ્રીમાળી BSM 5 CC 508 પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ અથવા તો ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, પ્રાગ ઐતિહાસિક કાળ અને હડપ્પીય નગરો એમાં લોથલ વિશેની માહિતી આપને આપવાનો છું. ઓનલાઈન ઇતિહાસ ભણાવવામાં આપણે આજથી 4-5 એવા વિડીયો તમારી સમક્ષ મૂક્યા છે અને એ વિડીયોની અંદર આપણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસની માહિતી જાણવાની, પછી મૈત્રકોની માહિતી જાણવાની, એમના સમાજની માહિતી જાણવાની, એમના ઉદય વિકાસની માહિતી જાણવાની એવા વિડીયો આપ સર્વની સામે મેં રજૂ કરેલા છે. તો હવે આપણે આપણા જ અભ્યાસક્રમનો બીજો એક મહત્ત્વનો એક નવો પ્રશ્ન છે અને એ છે લોથલ નગરની સભ્યતા વિશેની માહિતી છે. તો લોથલ કેટલું જૂનું હતું, લોથલ કેટલું પુરાણું હતું, લોથલ ક્યાં આવેલું છે, આ લોથલમાં કયા કયા એવા લોકો આવતા હતા, કેવા વેપારી કેન્દ્રો હતા, કયો વેપાર થતો હતો, એની સભ્યતા કેવી હતી, એની વિશેષતા કેવી હતી અને છેલ્લે લોથલ ક્યારે વિનાશ પામ્યું. તો આ જે માહિતી છે એ હું આપના સમક્ષ કહીશ, કેમ કે આપણું એક ગૌરવ છે. પ્રાચીન સંસ્કૃતિ એ આપણું ગૌરવ છે અને એમાં આપણે તો ઇજિપ્ત, સુમેર, બેબીલોન આવી સંસ્કૃતિઓની સાથે તાલમેલ કરી શક્યા છીએ, કેમ કે એટલી જ પુરાણી આપણી સંસ્કૃતિ છે. એટલે આપણી સંસ્કૃતિમાં એ સભ્યતાઓ જે છે અને એ સભ્યતાઓના જે નગરો છે એ નગરમાં આપણી પાસે લોથલ છે. ગૌરવ લેવા જેવી બાબત છે કે આજે આપણે નેકલેસ, બુટ્ટી, હાર પહેરીને ફરીએ છીએ, તો આજથી 4000 વર્ષ પહેલાં મિત્રો અહીંની પ્રજા એ કારખાના ચલાવતી હતી અને ત્યાં મોતી અને આ પ્રમાણે હીરા બનાવવાના કારખાના હતા. હીરામાંથી વસ્તુ બનાવવાનું, અલંકારો બનાવવાનું, એટલે એવું લોથલ ક્યાં આવ્યું છે, એ લોથલમાં શું શાનો વેપાર થતો હતો, લોકો શું ખરીદી લાવતા હતા અથવા તો કઈ વસ્તુની નિકાસ કરતા હતા, કઈ વસ્તુની આયાત કરતા હતા. એટલે આપણે એના વિશેની માહિતી આપણે વિચારીએ, કારણ કે લોથલ એ આદ્ય સંસ્કૃતિનું આદ્ય શહેરનું આપણી પાસે એક મોટું ઉદાહરણ છે અને લોથલની અંદરથી આપણને અનેક પ્રકારના સાધનો, શસ્ત્રો મળે છે. માત્ર એવું નથી કે લોથલ, પણ લોથલ મુખ્ય છે. લોથલની સાથે સાથે રંગપુર છે, રોજડી છે, ધોળાવીરા છે, દેવની મોરી છે, આ ઉપરાંત લાખા બાવળ અને આવા બધા પ્રદેશોમાંથી એ સમયના અવશેષો પ્રાપ્ત થાય છે. તો એવા અવશેષોને આપણે કેવી રીતે જોઈએ, ક્યાં ક્યાંથી મળ્યા છે અને એમાં શા માટે લોથલ જુદું પડે છે. અત્યારે હાલ દેવની મોરી અને ધોળાવીરાનું સંશોધન ચાલી રહ્યું છે, છતાંય આ લોથલ એક વખતે ભગવાનલાલ ઇન્દ્રજી હોય, SR રાવ હોય કે એ લોકોએ જ્યારે ખોદકામ કર્યું અને ખોદકામમાંથી કેટલીક વસ્તુઓ પ્રાપ્ત કરી અને આપણને આખા નગરની માહિતી આપવાનો પ્રયત્ન કરે છે. તો એના સમાજ જીવનની, એની ધાર્મિક જીવન, એના ઉદ્યોગો, એનો વેપાર, એના અલંકારો, એના રમતગમતના સાધનો, એના મરણોત્તર ક્રિયાઓ, અનાજ પાણી વગેરેની વિસ્તૃત માહિતી હું તમને આપું છું. તો ગુજરાતમાં મેં તમને હમણાં જ કહ્યું કે લોથલમાં સિવાયના કેટલાક હડપ્પિયન કેન્દ્રો આવેલા છે અને આ હડપ્પિયન કેન્દ્રોની અંદર લગભગ મેં કહ્યું કે સુરકોટડા પણ છે, લાખા બાવળ પણ છે, રંગપુર છે, રોજડી છે, ધોળાવીરા છે, આ કેન્દ્રો છે. હવે દેવની મોરી પણ છે. તો હવે તો નવા કેન્દ્રો શોધાય છે, જો કે સિંધુ સિવાયના, સિંધુ પછીના અથવા તો પ્રાચીન ભારતના કેટલાક અવશેષો પણ પ્રાપ્ત થાય છે. પણ જ્યારે આપણે આ ગુજરાતમાં હડપ્પિયન કેન્દ્રો જે છે એ મેં તમને કહ્યું એમ સૌરાષ્ટ્રમાં છે, કચ્છમાં છે, સાબરકાંઠામાં પણ છે, બનાસકાંઠામાં પણ છે, જુનાગઢ અને ભાવનગરની આજુબાજુના પ્રદેશોમાં પણ આવેલા છે. તો સુરતથી શરૂ કરીએ છેક દક્ષિણે છેક સુધી અને આ બાજુ ગિરનારથી શરૂ કરીએ, ગિરિનગર ગિરનારના એટલે કે સૌરાષ્ટ્રના પ્રદેશોથી શરૂ કરીએ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓ પાટણ છે,
પાટણની પાસે આવેલું એ કચ્છ, એ કચ્છના છે. એથી આગળ જઈએ તો બનાસકાંઠાના કેન્દ્રો છે. એથી આગળ જઈએ તો આ બાજુ સાબરકાંઠાના કેન્દ્રો છે. અને મહેસાણામાં તો આનાથી પણ જૂના આપણને પાષાણ યુગના અવશેષો મળે છે. એટલે મહેસાણાની પાસે આવેલો વિજાપુર તાલુકો, અને વિજાપુર તાલુકાની ગામમાં એના જે જુદા જુદા ગામ છે એમાં આવેલું ફલ્લુ, અસનાપુર અને પેઢામલી, આ પ્રદેશોમાંથી. એથી આગળ જઈએ તો મહેસાણા તાલુકાના લાગણજમાંથી પણ પ્રાચીન યુગના અવશેષો, અતિ પ્રાચીન જેને કહી શકાય એવા જે હડપ્યા કેન્દ્ર પહેલાંના છે. અને ત્યાર પછીનું બીજું આપણું જે સંશોધન કેન્દ્ર છે અથવા જેના પર સંશોધન થઈ રહ્યા છે એવા આ હડપ્પીય કેન્દ્રો છે. તો એક પાષાણ યુગના અવશેષોનું અને બીજું જેને આપણે તામ્રયુગ કહીએ, પાષાણ યુગ કહીએ એવા, અને એના પછીનો બીજું એક હડપ્પીય કેન્દ્રો છે. સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો છે એ ટાઈપના નગરો અહીંયા ગુજરાતમાં વિકસ્યા અને અહીંથી વેપાર રોજગાર થયો. તો એવા હડપ્પીય કેન્દ્રો, અને એની અંદર લોથલનું છે, રંગપુર, રોજડી, ધોળાવીરા. આ વારે ઘડી મારે તમને કહેવું પડશે કારણ કે પ્રાચીન નગરો છે. અને એ આશરે ઈસવીસન પૂર્વે 4000 વર્ષ પહેલાં, 3500થી 4000 વર્ષ પહેલાં અહીંયા વિકાસ થયો હતો. એટલે આજથી 4000 વર્ષ પહેલાં ગુજરાતની અંદર આવા નગરો હોય, જ્યાં રસ્તાઓ હોય, જ્યાં ઈંટોને બનાવીને મકાનો હોય, લંગારવાના બંદરોની અંદર વહાણો લંગારી શકાતા હોય, ભરતી અને ઊંટના આધારે, તમે જોયું નક્ષત્રના આધારે, એમ કે જ્યારે ભરતી આવે દરિયામાં ત્યારે પેલું લંગર ખેંચીને, દોરીથી ખેંચીને વહાણ બાંધી દેવામાં આવે, લંગર એટલે ધક્કો અથવા બંદરમાં. તો આ લોથલ વિશેની આપણે આ એકલા લોથલની નહીં પણ આ સિવાય બીજા કેટલાય નગરો છે. મેં તમને કહ્યું કાલીબંગા પણ છે, એ ભારતમાં છે, પણ આ રંગપુર, રોજડી, ધોળાવીરા, દેસલપર, દેવની મોરી, એ આ બધા કેન્દ્રો અહીંયા વિકસ્યા. અને એમાં આપણે લોથલ છે. તો લોથલ એક શહેર હતું, અને લોથલ એક શહેર હતું એટલે લોથલને આપણે નગર બનાવી શક્યા, કેમ કે આ નગર છે. અને શહેર અથવા નગરની અંદર લોથલ કેટલું બધું વિકાસ પામ્યું છે એ તમે એના મકાનો આધારિત જોઈ શકો છો. કે આ એક સરસ એવું ગામ છે. આ ટીંબો હતો, અને ટીંબાને ખોદીને એને ખોદી કાઢવામાં આવ્યું, અને ખોદ્યા પછી અંદરથી એવું સુંદર નગર વિકસાવવામાં આવ્યું. આ લોથલ આવેલું છે ક્યાં? તો આ લોથલ અમદાવાદના ભાવનગર જિલ્લાના સરગવાલા ગામની સીમમાં, અથવા તો સરગવાલા ગામ જે છે ત્યાં આવેલું છે. અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. અને આપણે તો અહીંયા પાટણમાં રહીએ છીએ એટલે પાટણથી તો લગભગ 125 કિલોમીટર તો એ જ થાય, અહીંથી 100 કિલોમીટર જેવું. એટલે લગભગ ઘણા બધા કિલોમીટર, માઇલ અથવા કિલોમીટર દૂર છે. પણ અમદાવાદ જઈએ તો અમદાવાદથી 80 કિલોમીટર દૂર ભાવનગર જતાં એ લોથલ આવે છે. વલભીથી આગળ જઈએ અને આ બાજુ લોથલમાં જવાય. તો લોથલ એક સરસ નગર હતું. અને એ નગર અમદાવાદથી 60 કિલોમીટર કે 80 કિલોમીટર દૂર આવેલું આ ટીંબો, એનું ખોદકામ થયું, દક્ષિણે આવેલું છે. અને અમદાવાદની દક્ષિણે એ કે ભાવનગરની લાઈન ઉપર જ છે. એ બી તમને કહું, કારણ કે તમે જોયું કે અહીંયા ભાવનગરની પાસે આના પછી ઘણા બધા વર્ષો બાદ એક નવું નગર વિકસે છે, અને એનું નામ છે ગિરિનગર. અને પછીના જ્યારે એના પછી ત્યાં મૈત્રકો વલભી બનાવે છે. એ દરિયા કિનારો છે. આ દરિયા કિનારો અને નદી છે. તો દરિયા કિનારો નદી તો ભાવનગરની પાસે ભૂરખી સ્ટેશનથી 3 માઇલ દૂરથી ત્યાં જઈ શકાય છે. અને લગભગ આ એટલું બધું વ્યવસ્થિત ગામ છે કે એમાંથી આપણને બધું જ જાણવા મળી જાય. અત્યારે તો એના કેટલાક ભગ્નાવશેષો મળ્યા છે, અને એ ભગ્નાવશેષોમાંથી આપણે ઇતિહાસ એકઠો કરી રહ્યા છીએ. ભગ્નાવશેષોમાંથી આપણે ઇતિહાસ એકઠો કરીએ છીએ. અને એ મેં નહીં કર્યો કે તમે નથી કર્યો, પણ આ જે પુરાતત્વવિદો છે, જે પુરાતત્વ શાસ્ત્રી છે, એમને ખોદકામ કરીને આપણને દળદાર ઇતિહાસ આપ્યો કે વિશ્વની સંસ્કૃતિઓમાં લોથલ એક મહત્વનું, નહીં કે ગ્રીસ, નહીં કે સ્પાર્ટા, નહીં એથેન્સ. અને એ ટાઈપનું આ એક વિશાળ નગર હતું. આશરે
આજથી 4000 વર્ષ પહેલાં અહીંયા નાના મોટા કોઈક મકાનો બન્યા હશે અને પછી એનો વિકાસ થયો હશે. તો ગુજરાતનું સૌથી પ્રાચીન બંદર આ લોથલ છે. અને એ લોથલ અમદાવાદથી પણ જવાય છે, ભાવનગરથી જવાય છે. અહીંથી આપણા પાટણથી સીધા તમે વાયા શંખેશ્વર કે બહુચરાજીવાળી લાઇનથી એ રોડે સીધા જઈ શકો છો. એટલે એવું સુંદર એક નગર આપણને લોથલ પ્રાપ્ત થયું છે. હવે ગુજરાતનું સૌથી પ્રાચીન બંદર લોથલ. તો આ લોથલ અમદાવાદથી જઈ શકાય છે. અને તમે જુઓ કે ઈસવીસન પૂર્વેની 7મી કે 8મી સદીની અંદર અહીંયા દરિયો હતો. ઈસવીસન પૂર્વેની 8મી સદીમાં મને એવો ખ્યાલ છે કે ડૉક્ટર R.N. મહેતા સાહેબ તથા મકરંદભાઈ મહેતા સાહેબ આ બધાના વ્યાખ્યાનો દ્વારા મેં સાંભળેલું પણ છે. અને મકરંદ મહેતા સાહેબે પણ ગુજરાતના વહાણવટો અને દરિયાઈ અને ગુજરાતના વેપારીઓ આના બધા વિશે બહુ ઊંડું ખેડાણ કરે છે. તો એમાં એમને દરિયાને લગભગ અમદાવાદ અને છેક અહીં ચાણસ્મા સુધી ઈસવીસન પૂર્વેની 8મી સદી સુધીનો અહેવાલ આપણને આપ્યો છે. અને એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વેની 8મી સદીમાં અહીંયા દરિયો હતો અમદાવાદ સુધી, અહીંયા દરિયો હતો ચાણસ્મા સુધી. અને તમે જુઓ કે જેમ જેમ વરસાદ ઓછો થતો ગયો, જેમ જેમ પાણી વપરાતા ગયા, જેમ જેમ પાણી ઓછા થતા ગયા નદીઓમાં, એટલે દરિયો પાછો ધકેલાતો જતો રહ્યો. આજે કચ્છમાં છે તો કચ્છના સાથેના બીજા કેટલાક બંદરો નવા બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ઘણા બધા બંદરો છે. ગુજરાતમાં ભાવનગર પણ એક બંદર છે, ઘોઘા પણ બંદર છે, ત્યાર પછી સ્તંભતીર્થ ખંભાત પણ બંદર છે, ભૃગુકુચ ભરૂચ પણ બંદર છે, સુરત જેને કહી શકાય એ પણ બંદર છે. એથી અહીંયા આપણે આવીએ કચ્છમાં તો કચ્છ જિલ્લાની અંદર પણ ગાંધીધામ, કંડલા, મુન્દ્રા પોર્ટ તરીકે તો આવા બંદરો આવેલા છે. તો ગુજરાતના આપણા ગૌરવપૂર્ણ એવું પ્રાચીન સૌથી બંદર હતું લોથલ. અને આ લોથલની અંદરથી આપણને એના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. આ શહેરની દરેક તમે જુઓ કે એક તો દરેકની બાજુએ, ખાસ કરીને પૂર્વની બાજુએ કાચી ઈંટથી બાંધવામાં આવેલો એક વિશાળ એવો ઉભરણી છે. ઉભરણી એટલે ચડવા માટેનું સ્થાન, ઉભરણી. અને અતિશય વિશાળ એવો લંબચોરસ પાકી ઈંટોનું બનેલું ગોદી અથવા તો ખંડી એવું જોવા મળે છે. આમ બંદરે થાય, ગોદી પણ થાય અને ધક્કો પણ થાય. હવે લોથલનો અર્થ જોઈએ તો લોથલ એટલે લોથ થાય, લોથ એટલે લાશ, અને લાશ અંદરથી લાશો નીકળે છે. ખોદકામ કર્યું ત્યારે અંદરથી લાશો નીકળી એટલે લોથ. અને લોથ આપણે આ લોથ ક્યાંથી આવી, આ લોથ કેમ વળગી અને આ લોથને બહાર કાઢો, આવા શબ્દો આપણે જીવન સાથે વણાયેલા છે. તો આ લોથલનો અર્થ થાય લોથ. અને લોથ એટલે શબ, અને શબનો નીચે ટેકરો જે છે, ટેકરાની અંદર ટેકરાના નીચે દટાયેલી એવી લાશ. અને એ નગર, આમાંથી એક આખું નગર નીકળ્યું. અને તમે નહીં માનો વિદ્યાર્થીઓ, અંદરથી ડેડ બોડીઓ નીકળી છે. એ માત્ર હાડપિંજર છે, જોડિયા હાડપિંજર છે, બાળકોના હાડપિંજર છે, પછી સ્ત્રીઓ પુરુષોના હાડપિંજરો છે. એટલે લોથ શબ્દ થાય છે. લોથ એટલે લોથલ, અને લોથમાંથી લોથલ શબ્દ આપવામાં આવ્યો છે. તો એવું આ ખંડેર, ધક્કો અથવા બંદર છે. કુદરતી બારું પણ છે, થોડુંક વિકસાવવામાં આવ્યું. અને એને લંગાર કરવા માટે, જહાજોને લંગારવા માટે, બાંધીને રાખવા માટે એ એક જગ્યા વ્યવસ્થિત તૈયાર હતી કુદરતી, અને પછી એને વિકસાવવામાં આવી. તો 710 ફૂટ લાંબુ, 120 ફૂટ પહોળું, અને તે હાલમાં લગભગ 14 ફૂટ ઊંડું છે નીચે. હજી પણ લોથલ બંદર છે, ત્યાં એના લંગારવા માટેની જે જગ્યા છે બહુ નેચરલી બનાવેલી છે અને છે કુદરતી. કેમ કે અંદર વહાણ આવી શકે અને પછી જઈ ના શકે. પછી પાછું પાણી આવે અને ધક્કો મારો, સામાન બધો લઈ લઈએ એટલે પાછું બહાર જતું રહે. અને ત્યાં થઈને એ સીધું દરિયામાં જાય, નદી થઈને દરિયામાં અથવા દરિયા મારફતે સીધું એને ગમે તે જગ્યાએ જવું હોય તો જાય. ઈરાન છે, ઈરાક છે,
રાતો સમુદ્ર છે ત્યાં થઈને બધા જે વહાણો અગ્નિ એશિયા પૂર્વ એશિયા તરફથી આવતા અને અહીંથી પાછા અગ્નિ એશિયા પૂર્વ એશિયામાં જતા હતા. તો આ જે વહાણો લંગારવાની જે ગોદી, એ ગોદી લગભગ અંદર 14 ફૂટ ઊંડી છે, 23 ફૂટ પહોળો એનો માર્ગ બનાવેલો છે. અને આજથી 4000 વર્ષ પહેલાં, આજથી 4000 વર્ષ પહેલાં જે ભરતી આવતી, અને એ ભરતી આવે એટલે એની અંદર આ સાબરમતી નદી છે. ત્યાં અત્યારે આપણે આનંદ લઈએ, પણ સાબરમતી નદી ત્યાંથી વહે, અને સાબરમતી નદી આજથી 4000 વર્ષ પહેલાં કેટલું પાણી આવતું હશે. તમે વિચાર કરો દોસ્તો, કે એ પાણીની અંદર જ્યારે આવે અને સમુદ્રમાં ભરતી આવે, સમુદ્રમાં ભરતી અને ઊંટ આવે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એવા બે ભાગ છે આપણે ત્યાં જ્યોતિષને લઈને ધર્મમાં. એટલે સુદ અને વદ. તો ભરતી અને ઊંટ, અને ભરતી આવે એટલે દરિયાના જે મોજા છે એ મોજા ઉરડે, અને મોજા ઉરડે એટલે સરસ્વતી સાબરમતી નદીની અંદર આવેલું વહાણ એ સીધું ઊંચું થઈ અને પેલું બાકરું છે જેને આપણે ધક્કો કે બધે એ ત્યાં જાય, અને પછી આ લોકો ખેંચી લે, અને એક પથ્થરો છે અંદર નીચે મોટા મોટા, અને પથ્થરોની અંદર પેલા રાસ બાંધી દે. કાણાવાળા પથ્થર મેં તો જોયેલા છે ત્યાં, કાણાવાળા પથ્થરો એની અંદર બાંધી દે એટલે આખું જહાજ મસ્તથી ધીરે ધીરે ઊભું રહે. નહીં તો પાણી ના આવે તો શું થાય, કાદવમાં જહાજ ફસાઈ જાય, અને જહાજ ફસાઈ જાય એટલે શું થાય કે એવડું મોટું જહાજ જઈ શકે નહીં, આવી શકે, એટલે રસ્તો પણ બંધ રહે અને એનો માલ આખો બગડી જાય. પણ ભરતી અને ઊંટના કારણે અહીં આજથી 4000 વર્ષ પહેલાં સાબરમતી નદીની સાથે એને લાવવામાં આવે, એમ કે ચાલો ભાઈ દરિયામાં જાય છે પાણી, અને ભરતી આવે એટલે આખું જહાજ ઉરડે, જેને આપણે મોજા કહીએ. અને મોજાના સાથે એ જહાજ સીધું લોથલ બંદરમાં આવી જતું હતું, અને સહેલું પડતું હતું. એટલે એ સાબરમતી નદી 2 માઇલ દૂર છે આજે, અને તમે વિચારો કે એ વખતે નજીક હશે, અને પરિણામે આ નદીમાં ધક્કો લાગે એટલે સમુદ્રના પાણી ઊંચા થાય, અને સમુદ્રના પાણી નદી તો પ્રવાહ એક જ સ્થિત હોય, પણ સમુદ્રમાં જાય એટલે સીધો જે નદી દ્વારા અંદર. એટલે કુદરતી રીતે આ કુદરતી વિકસેલું આ એક બારું હતું, અને એ બારાની અંદરથી માલને લાવવામાં આવતા, જહાજો લંગારવામાં આવતા. આ જહાજો અહીંથી બહાર નીકળતા, અને ત્યાર પછી કાં તો સ્તંભથી ખંભાત જતા, અથવા તો ભરૂચ અને લાટ જતા હશે. એ વખતે તો સ્તંભથી ખંભાત ન પણ એ રસ્તો હતો, અને નીચે સિંહલદીપ એટલે કે જેને આપણે લંકા કહીએ છીએ, શ્રીલંકા, ત્યાંના એ જગ્યાએ છે ને બંગાળના ઉપસાગર થઈને એ વિશ્વના દેશોમાં વેપાર કરવા અથવા ત્યાંથી વેપાર કરવા લોકો આવતા હશે. તો સમુદ્ર બહુ જ નજીક હતું, અને સમુદ્રની અંદર પાણી પણ હતું, અને આ લગભગ 23 ફૂટ પહોળો માર્ગ હતો, અને 23 ફૂટ પહોળા માર્ગની અંદરથી મસ્ત રીતે જહાજ આવી શકતું હતું. લોથલ બંદર એ કુદરતી બનેલું છે, એમાં થોડુંક વધારો કરવામાં આવે છે, કેટલાક આજે થોડું ઘણું જોવા મળે છે, પણ એ સમયે એક મોટું વિશાળકાય સડવાળું એવું સડવાળી જગ્યા ગોદી ઉપર બાંધવામાં આવ્યું છે, જેથી કરીને સડવાળી એટલા માટે કે હવા આવે અને પવન આવે, અને બીજા નંબરમાં ભરતી આવે. એટલે જે ભરતી આવે પવન પણ આવે, એટલે પવન સડને વાગે, અને સડવા દ્વારા સીધું જહાજ અંદર આવી જાય. એટલે આ વિશાળ મકાન ગોદીને તળિયે 5 મોટા પથ્થરો સેટ કરેલા છે, અને ત્યાં એ જહાજ લાવવામાં આવતું, અને એના ઉપર એ ઈંટોના ટેકાથી બાંધી દેવામાં આવતું અથવા મૂકવામાં આવતું. ગોદીને ગંદા ગાદી જે ગોદી છે એનું જે પાણી છે એ પાણી મસ્તથી વિકસે, એ પાણી વિકાસ થાય એટલા માટે એનો પ્રયત્ન કરવામાં આવતો. એટલે આ આખો જે કોન્સેપ્ટ છે એ ઇજનેરી કોન્સેપ્ટ છે. તમે વિચારો કે ઇજનેરી કોન્સેપ્ટ એક વાર ટેકનિશિયલી, અને બીજો છે એ નક્ષત્રોવાળો છે. નક્ષત્રોવાળો એટલા માટે છે કે ભરતીની ઊંટ, વદ અને શુદ્ધ, અથવા તો શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ પાણી આવે
કેટલાક વખતે પાણી સમાઈ જાય અને પરિણામે એક આખો ધક્કો નહીં લાગે. તમે જ્યારે નદીમાં બેસજો અને નદીમાં ઊભા રહેજો, જો નદી પાણી વહેતું હશે, ધીરે ધીરે વહેતું હશે, તમારા પગ સુધી આવી શકે, પણ જેમ આગળ જશો અને જો ફોર્સથી આવશે તો આપણે બી અંદર જતા રહીશું. એટલે શું થાય, જેટલા ઝડપથી જાઓ એનાથી વધારે જવાય. તમે ચાલો અને પાણીનો ફોર્સ આવતો હોય પાછળ અને તમને જો ધક્કો પાણીનો અડી જાય તો સીધા ઝડપથી જતા રવાય. એટલે આજે તમે જો મિત્રો કે પાણી જ્યાં જતું હોય અને ત્યાંથી તમે એની વિરુદ્ધ દિશામાં જાઓ તો નુકસાન પડે. અને એની સાથે ચાલો, મોટાભાગે કેટલાક લોકો પડી જાય છે, પડે છે અહીંયા અને નીકળે છે 30 ફૂટ 40 ફૂટ 100 ફૂટ અથવા તો 50 માઇલ કે 50 કિલોમીટર 100 કિલોમીટર દૂર એમની ડેડ બોડીઓ નીકળે છે. કેમ કે પાણીનો પ્રવાહ એવો હોય છે. એટલે આ પાણીનો પ્રવાહ સીધો અહીંયા લોથલ તરફ વાળવામાં આવ્યો અને એ લોથલ આખું વિકસી ગયું અને પરિણામે આવ્યું કે લોથલની અંદર જે ઇજિપ્ત, સિરિયા, બેબીલોનના જહાજો આવતા હતા, અહીંથી વસ્તુ લાવવામાં આવતી હતી અને આયાત પણ થતી, નિકાસ થતો. વહાણો જે છે એ વહાણો બહુ મોટા પણ બનતા, નાના પણ બનતા, કેટલાક બીજા નાના સાંકડા બનતા. કારણ કે સાંકડો જો હોય એ સીધો અંદર જઈ શકે નાનું હોય તો. અત્યારે તો મોટા જહાજો બને છે દરિયામાં, પણ નાના જહાજો જેમ પેલા બાળકો હોડકી બનાવે ને કાગળની, એ ટાઈપના જહાજો સીધા અંદર જતા. એટલે એવા પતલા એકદમ તળિયું સપાટ હોય અને એવું સુંદર, એવું લાંબુ લાકડાનું ખાસું લાંબુ એવું હોય અને એવા જહાજો સીધા અંદર જઈ શકતા અને પછી એનો સામાન ઉતારવામાં આવતો હતો. બીજું કે દરિયાની આજુબાજુના ભાગમાં એવું નક્કી થતું કે હવે પાણી વધશે કે ઘટશે. એટલે દરિયાના વાટે તમે નકશામાં પણ જુઓ છો, તમે જોઈ શકો છો કે એની સાથે દરિયો જે છે, દરિયોને વહાણ, દરિયોને વેપાર, તો એના માટે કેટલીક લોકવાયકાઓ પણ હતી. અને એવું કહેવાય છે કે દ્વારકા પણ દરિયા કિનારે છે અને બેટ દ્વારકા પણ દરિયા કિનારે છે, ઓખા પણ દરિયા કિનારે છે, સોમનાથ પણ તમે જુઓ, સોમનાથ પણ દરિયા કિનારે આવેલું છે, કચ્છ પણ દરિયા કિનારે છે. એટલે આ બધા જે બંદરો છે એ બંદરોની અંદર લોકવાયકા પણ જોડાયેલી છે. અને એવું કહેવાય છે કે લોકવાયકા પ્રમાણે વાણવટી સિકોતરની વાર્તા જોડાયેલી છે. વાણવટી સિકોતર એટલે વાણવટી હરસિદ્ધિ. અને આપણે તમે જુઓ છો કે કોયલા ડુંગર પર એક બાજુ ડુંગર છે અને બીજી બાજુ હર્ષિદ ભવાનીનું મંદિર છે, એને કોઈ હર્ષદ માતા પણ કહે છે. અને તમે જુઓ કે ઉજ્જૈનની અંદર, ઉજ્જૈનમાં જે શિપ્રા નદીના કિનારે કેટલી મોટી વિશાળ નદી છે અને ત્યાં પણ એક હર્ષદનું મંદિર છે. એને હર્ષિદ ભવાનીનું મંદિર કહે છે, અહીંયા હર્ષદ માતાનું મંદિર કહે છે. હર્ષદ ભવાની એનું નામ, બીજું નામ છે વાણવટી સિકોતર. અને એવું કહેવાય કે આ લોકો જ્યારે દરિયામાં કે સમુદ્રમાં કે વહાણવટું કરતા હોય નદીઓમાં, ત્યારે વાણવટી, હરસિદ્ધિ અથવા સિકોતરની નામના લેતા, બાધા રાખતા અને એમનું જહાજ રંગે ચંગે વિદેશમાં જઈને પાછું આવતું, કમાઈને પાછું આવતું અને પછી એ લોકો એની બાધા આખા જે રાખતા હતા એ પૂર્ણ કરતા હતા. મિત્રો, કેટલીક વાતો એવી છે કે જેમાં હું તમને કહું કે વાણવટી સિકોતર અને વાણવટી હરસિદ્ધિ બંને એક જ છે, પણ એ વાણવટી સિકોતર વિશેની માહિતી ગુજરાતના દરિયા પારના ખેડૂતો, જેને દરિયા ખેડૂત કહે છે, અથવા તો કેટલાક એવા છે તો એની સાથે જોડાયેલી વાર્તા છે કે જગડુશા નામે વાણિયો હતો, વેપાર કરવા ગયો, એના જહાજ છેક નદીના કિનારે આવ્યા, છેક એટલે કે બંદરના કિનારે અહીંયા કોયલા ડુંગર સુધી આવ્યા અને થોડુંક દૂર હશે ને જહાજો ડૂબાવતા હતા. કારણ કે ભરતી શરૂ થઈ ગઈ હતી, પવન શરૂ થઈ ગયો હતો, વાતાવરણ બદલાઈ ગયું હતું અને પરિણામે આવ્યું કે એને કશું દેખાયું નહીં, એના જહાજો ડૂબવા લાગ્યા. એટલે એણે કોયલા ડુંગર ઉપર નજર કરી તો એક દીવા જેવી જ્યોત એને દેખાઈ અને દીવા જેવી જ્યોતને એને પ્રાર્થના કરી કે હે જગતજનની, તમે જે કોઈ હોય તો પણ મારું જહાજ બચાવજો, તો હું એમ કે મારા કમળ પૂજા કરીશ અને અથવા મસ્તક ચડાવીશ. આવી એક વાર્તા, લોકકથા અને મા હરસિદ્ધિની અથવા તો સિકોતરની વાણવટીની ચાલે છે.
દરિયામાં પાણી શાંત થઈ ગયા. એટલે અને એ પાણી શાંત થઈ ગયા પછી લોકવાયકા છે, તો પુરાણી લોકવાયકાઓ છે, ઘણી બધી જૂની છે. અને જ્યાં કૃષ્ણ દ્વારકામાં રહેતા હોય અને એ દ્વારકામાં કૃષ્ણ હોય અને એની આ કુળદેવી છે હરસિદ્ધિ કોયલા ડુંગરવાળી. તો એવી મા ભવાની એના વાહન શાંત કરે છે. બધા લંગારી દેવામાં આવે છે. લંગારીને અહીંથી બધો માલ સામાન પહોંચતો કરવાનો છે અને પછી કમળ પૂજા કરવાનો છે. જેટલા પગથિયા એટલા માથા વધેરવામાં આવે છે. એવું કહેવાય છે કે કોઈ એમ કહે છે કે કમળ ચડાવ્યા, કોઈ એમ કહે છે કે એને બકરાના મસ્તક ચડાવ્યા. ગમે તે હોય પણ 3 પગથિયામાં કમળ પહોંચી શક્યા નહીં. એટલે એક પગથિયા ઉપર એની પત્નીનું માથું ચડાવ્યું, બીજા પગથિયા ઉપર એને પુત્રનું માથું કાપ્યું અને ત્રીજું પગથિયું જ્યાં નીચેથી બાકી હતું એ પગથિયા ઉપર એની એક તલવાર લઈને માથું પોતાના મસ્તક ઉપર મૂકે અને ત્યાં જ માતાજી પ્રસન્ન થયા અને માતાજીએ કહ્યું કે તારી ભક્તિ ધન્ય છે અને તે દરિયામાં વિશ્વાસ રાખ્યો, મારામાં વિશ્વાસ રાખ્યો એટલે તું માગથી આપું, કશું માગ્યું નહીં. અને છેવટે માતાજી એની પત્નીને પુત્રને એને જાગૃત કરી દીધા, એટલે કે જીવત કર્યા. અને એ વાણવટી સિકોતરનું મંદિર દરિયાના કિનારે કોયલા ડુંગરે જગડુ સાહેબ બાંધ્યું. અને એ નાનું સરખું મંદિર હતું, એની જગ્યાએ વિશાળકાય મંદિર બાંધવામાં આવ્યું. આજે પણ આ હર્ષદની વાર્તાઓ, હર્ષદ ભવાનીની વાર્તાઓ આ રીતે ગવાય છે, આ રીતે બોલાય છે અને લોકો સાંભળે છે. એટલે વાણવટ કરવું, પણ વાણવટાની સાથે સાથે ભરતી અને ઊંટના સમયે તમને ખબર છે કે સત્યનારાયણ ભગવાનની વાર્તા છે. ભગવાન સત્યનારાયણની વાર્તા છે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. પછી ભૂદેવ શરૂ કરે કે અધ્યાય પહેલો લીલાવતી કન્યાને કહે છે કે હે મારી વાલી કન્યા તું શા માટે શું કરે છે. એમ કરતાં કરતાં સારું ચાલુ થઈ જાય બધી વાર્તાઓ. અને એ બધી કથાના 5 અધ્યાય પૂરા થઈ જાય અને પછી એ લીલાવતી બાજુના ગામમાં 5મા અધ્યાયમાં 4થા અધ્યાયમાં જાય છે. ત્યાં પ્રસાદ લેતી નથી અને પાછી આવે છે. અને એ જ વખતે એના પતિ દરિયામાં એનું જહાજ ડૂબી જાય છે, સમાચાર એને મળે છે. અને પછી એ સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું વિચારે છે, બાધા રાખે છે અને અહીંયા એના જહાજો દરિયામાંથી બહાર આવે છે. અને પછી એ લીલાવતી એ કન્યા એ એના પતિને આવ્યા પછી એક સરસ કથા કરે છે. અને આ વાર્તા પણ છે દરિયાની સાથે જોડાયેલી છે. એ મારી વાલી કન્યા લીલાવતી તો શા માટે શું કરે છે. ભગવાન શ્રી સત્યનારાયણ કહે એમ કહીને પછી અધ્યાય પૂરો થાય એટલે બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી પ્રથમ અધ્યાય પૂર્ણ. આવું એટલે દરિયાની સાથે વાણવટાની સાથે કેટલીક વાર્તાઓ પણ પુરાણી લોકકથાઓ લોક વાર્તાઓ જોડાયેલી છે. એમાં વાણવટી સિકોતરની છે જે ભગવાન કૃષ્ણના કુળદેવી છે, કોયલા ડુંગરે વસેલા છે. આજે પણ એમનું મંદિર છે. દરિયાને અડીને જ છે સાહેબ, બહુ મસ્ત છે. 2 મંદિર છે, એક દરિયાને અડીને છે અને બીજું જે જૂનું પુરાણ છે તે થોડીક દૂર 10-1 મિનિટનો રસ્તો થાય છે અને એ પગથિયા ચડવાનું છે જ્યાં જગડુ સાહેબ બાધા રાખી હતી એ મંદિર છે. તો આવી વાર્તાઓ જોડાયેલી હોય એટલે લોથલ એક જૂનું મંદિર છે અને લોથલ જૂનું બંદર હોવાના કારણે એનો વિકાસ થયો. ઇજિપ્ત, સિરિયા, બેબીલોનમાંથી આવતા હતા લોકો, અગ્નિ એશિયામાંથી આવતા હતા, પૂર્વ એશિયામાંથી આવતા હતા. ડૉક્ટર મકરંદભાઈ મહેતા સાહેબે બહુ સુંદર ગુજરાતનું ના વિશેની માહિતી આપણને આપેલી છે ગુજરાતના ઘડવૈયાઓમાં. એવી રીતે શ્રી પ્રસાદ રાજગોર સાહેબે પણ દરિયા અને વહાણવટાનો ઇતિહાસમાં પણ એમને આ માહિતી આપી છે. તો લોથલની અંદર હવે તમે જો આવડું મોટું લોથલ, સરસ મકાનો છે. એ મકાનો એક જ લાઇનમાં બાંધવામાં આવેલા છે. મકાનોની અંદર રસ્તાઓ છે, કાચી ઈંટોના ટીપીને બનાવેલા છે, પાકી ઈંટોના ટીપીને બનાવેલા છે. જેમ જેમ સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થતો ગયો ધીરે ધીરે નગરો અહીંયા આ બાજુ આ નગરો વિકસતા ગયા, ત્યાં નાશ થતો ગયો તો અહીંયા નગરો વિકસતા ગયા. જેમ કે લોથલ છે, રંગપુર છે, રોજડી છે, ધોળાવીરા છે, દેવની મુરી છે, આ બધા નગરો સાબરમતી નદીના કિનારે વસતા ગયા. તો એવી આ નગરો આપણને જોવા મળે છે. કચ્છની અંદર પણ આવા કેટલાક આપણને જોવા મળતા હોય છે. તો આ લોથલ એક સુંદર નગર છે
અહીંયા વેપારીઓ છે, વેપારીઓ પોતાનો વેપાર કરે છે, બહારથી વેપારીઓ આવે છે, જહાજમાં બેસે છે અને જહાજ દ્વારા વિદેશમાં પણ જાય છે. તો લોથલમાં રોજબરોજનો ધંધો ચાલે છે અને એની અંદર એનું મુખ્ય જે શહેરની બહાર ગામમાં એક રસ્તા ઉપર બજારનો માર્ગ છે. સરસ એવું બજાર વિકાસ પામેલું છે. એક જેમાં કંસારા અને તાંબાના વાસણો ઇત્યાદિ બનાવનાર ટીપીને તાંબાના વાસણો બનાવે છે. આજે આખા ભારતમાં અને આખા ગુજરાતમાં સૌપ્રથમ નંબર તાંબાના વાસણનું વિસનગરમાં બને છે. દરેક નગરની એક વિશેષતા છે. દરેક નગરની એક વિશેષતા છે મિત્રો. જેમ કે પાટણના પટોળા છે, પાટણના પટોળા વખણાય છે. દક્ષિણનું ચંદન વખણાય છે, લાકડું વખણાય છે દક્ષિણનું. તો આપણા અહીંયા સુરતની અંદર સાગબારાના જંગલોમાંથી એનું લાકડું વખણાય છે, વલસાડી લાકડું વખણાય છે. તો પાટણની સિવાય આપણે જઈએ વિસનગર, તો વિસનગરમાં તાંબા પિત્તળના બીડા લોકો અત્યારે બી કારખાના છે, ટીપીને સુંદર રીતે ઘાટ આકાર આપીને બનાવે છે. તો અહીંયા પણ બહારની બાજુએ, નગરની બહારની બાજુએ એક આખો માર્ગ હતો અને ત્યાં કંસારાની દુકાનો હતી. આ ઉપરાંત છીપ દરિયામાંથી જે નીકળે ને, જેને આપણે શું કહીએ શંખ, અને ગોળ આકારની છીપ હોય, એક બાજુ મસ્ત ટેકરો હોય, બીજી લીટા મસ્ત આકારની છીપલા હોય. તો છીપલા, શંખ અને હાથીદાંતને બનાવટ કરનાર એવા કારીગરો અને પથ્થરમાંથી મણી બનાવનાર એવા મણિયારાઓની દુકાનો હતી. કેવું મજાનું હશે નગર, તમે વિચાર કરો. આજથી 4000 વર્ષ પહેલાં મિત્રો, આ 4000 વર્ષ પહેલાંની જે સંસ્કૃતિ છે એ આજથી આપણે સમજીએ છીએ અને અનુમાન આપ્યું છે. કેમ કે આપણે જ્યારે ગરબા રમીએ, આપણે જ્યારે ગરબા ગાઈએ, આપણે જ્યારે નવરાત્રિમાં જઈએ ત્યારે શું કરીએ છીએ? આ છીપલા કે અત્યારે તો પ્લાસ્ટિકના કંગનો નીકળી ગયા છે, પ્લાસ્ટિકના આખા હાથની બંગડીઓ ભરાય અને છીપલા, એને આપણે ચણિયા ચોળીમાં એનો ઉપયોગ કરીએ છીએ. એ વખતે આ બનતું અને આપણા કરતાં તે લોકો સુખી હતા. કેમ કે હાથીદાંતની બનાવટની વસ્તુઓ અને અલંકારો પહેરતા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ કે એ વખતના જે ખોદકામમાંથી જે વસ્તુ મળી છે એમાં લોથલની અંદર કારખાના હતા અને એ કારખાનાઓની અંદર તાંબા પિત્તળના વાસણો બનતા હતા. છીપલા અને શંખ કે હાથીદાંતના કારીગરો તેમજ પથ્થરના મણી બનાવનાર, એટલે આપણે એમ કહી શકીએ કે મોતી બનાવનાર અથવા હીરા બનાવનાર. સુરતમાં જાઓ તો પથ્થર જ હોય છે, પછી ઘસાઈને ફેલ પડે એટલે એક કારખાના બને છે અને કારખાનાઓમાં એને આપણે શું કહીએ? હીરા કહીએ છીએ. તો એ હીરા બનાવવાનું કારખાનું ત્યાંથી પ્રાપ્ત થયું છે. મણિયારાની દુકાનો, મણિયારો હાલું કરતો, એ કંઈ મણિયારો આજનો નહીં શબ્દ, અથવા મણિયારો કામ કરે આજનો નથી. મણિયાર તો 4000 વર્ષ પહેલાં છે. મણિયારો આવે રે ઘરને આંગણે, એ જે મણિયારો. તો આ મણિયારો એ કંઈ ગીતનો સવાલ નથી, પણ મણિયારો મીન્સ કે જે હાથીદાંતમાંથી બનાવનાર વસ્તુઓ, બંગડી બનાવે, બુટ્ટી બનાવે, ઇયરિંગ બનાવે, ગળાનો કંઠહાર બનાવે. તો આ જે છે એ મળ્યું છે આપણને ત્યાંથી, કે ત્યાંથી આખી ભઠ્ઠીઓ મળી છે. ત્યાં કોયલા છે, લાકડા ભઠ્ઠીઓ છે અને આપણે એને શું કહીશું? કુડ એટલે ભઠ્ઠી. જે આ લવાર ટીપીને બનાવતો હોય એવી કુડ પણ ત્યાંથી પ્રાપ્ત થઈ છે. તો આ શંકો દ્વારકા પાસેથી હાથીદાંતને ઘણું સૌરાષ્ટ્રમાંથી લાવતા હતા અને મણીઓ, રતન અને આજુબાજુના પ્રદેશમાંથી કેટલીક વસ્તુ લાવી અને લોથલની અંદર એનો વેપાર થતો હતો. એટલે એ સમયે મેં તમને કહ્યું કે ઈરાકના પ્રાચીન રાજ્યો ઉર અને કિસ ઇત્યાદિ જેવા સ્થળોએ આ બધી વસ્તુઓ જતી હતી અને ત્યાંથી તાંબાના પતરા લોથલમાં આવતા અને તાંબુ સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થતું. તો આ જે આપણને પ્રાપ્ત થયું એનો આપણે ગૌરવ લઈએ. આ આપણી સંસ્કૃતિ છે. આ ઉપરાંત તાંબાની સાથે એને સુંદર રીતે કામ કરનાર એવા કારીગરો પણ હતા. એટલે એનું નિર્માણ થતું હતું. ત્યાંથી આપણને રમકડાં મળ્યા. ખોદકામમાંથી રમકડાં પ્રાપ્ત થયા છે અને આ રમકડામાં કૂતરો છે, સસલું છે, બળદ, પંખીના માથાવાળી કેટલીક આકૃતિઓ, પીનો પણ મળી છે. પંખીના માથાવાળી પીનું
આજે તમે જુઓ નાના બાળકો માટે સ્માઇલી, પછી પીનો પર કંઈક ને કંઈ દોરેલું હોય, અથવા તો બાજ હોય, સમડી હોય કે એવા તો એવા માથાવાળા પ્રાણીઓના અને માથાવાળા પક્ષીઓના માથાવાળી એ હાથીદાંતની પિન એ માથામાં ભરાવાની આવે. આજે છે, આજે આ પિન તો પ્લાસ્ટિકની છે, લોખંડની છે. એક બાજુ સરસ મોર બનાવ્યો હોય અને પછી એ પિન ખોલો એટલે ભરાઈ દેવાનું, મોર જેવું લાગે. તમે ટાઈપિન છે આપણે ત્યાં ત્યારે, તો ટાઈપિનમાં પણ એવું છે, મોરનો આકાર હોય, સ્ત્રીઓ ઊભી હોય અથવા હેન્ડલ ટાઈપનું હોય, એવી મૂર્તિઓ એટલે પક્ષીઓના માથાવાળી મૂર્તિઓની પીનો આપણને મળી છે. અને એને હાથીદાંતમાં કેટલીક વસ્તુઓ નાખવામાં આવતી અને એને કારણે એ ક્રિયામાં તાંબાની વસ્તુઓ પણ બનાવવામાં આવતી. એટલે તાંબાની પીનો, હાથીદાંતની તો પીનો, પણ તાંબાની પણ પીનો, હેર પિન જેને કહેવાય, એ હેર પીનો પછી અંબોડામાં લગાવવાથી અથવા તો સાડીઓમાં ભરાવતા એવી આ મળી છે. એટલે આ ઉપરાંત માટીના રમકડા અને એમાં જેવા કે ગાય છે, બળદ છે, ઘોડો છે, ગેંડો છે, પછી આમાં તો ભેંસનો પણ મેઢાનો પણ ઉલ્લેખ કરેલો છે. એટલે એ વખતની જુદી જુદી કેટલીક ચીજ વસ્તુઓ બનાવવા માટે પણ આ લોકો એનો ઉપયોગ કરતા હતા. અને માટીના રમકડા સુંદર રીતે મળી આવ્યા છે. તાંબાના તો મળ્યા છે, લોથલમાં કારખાના પણ છે. કાંસાના કે તાંબાના સાથે સાથે માટીના પણ રમકડા મળતા હતા. એટલે બાળકોની માટે પણ આ લોકો કેટલા સમૃદ્ધ હતા એ જોવાનું કામ આપણે જોઈ શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો આજથી 4000 વર્ષ પહેલાં એમના પોતાના ઘરમાં મૂકવા માટે, સ્ત્રીઓના માટે પીન, પંખીની કે પક્ષીની આંખવાળા, ચાંચવાળા એવી તાંબાની, કાંસાની અને હેર પીનો હતી હાથીદાંતની. બીજા નંબરમાં બાળકોના પણ રમકડા હતા. એટલે આ સંસ્કૃતિ દુનિયાની સૌથી મોટું નગર હતું. અને આ નગર એ એનું પ્રાચીન બંદર પણ હતું. એટલે અહીંયા તમે વિચારો કે આજે આપણે અમેરિકા જઈએ, રશિયા જઈએ, ઇંગ્લેન્ડ જઈએ અને ત્યાં આપણને ત્યાં બધી વસ્તુ જોવા મળે, વિવિધતા. આપણા ભારતની અંદર અમેરિકાનો આવે, ઇંગ્લેન્ડનું આવે, રશિયાનો આવે, જાપાનનો આવે, ચીનના લોકો આવે, મુસ્લિમો આવે, પાકિસ્તાનના લોકો આવે, ઈરાનિયા. તો આપણે ત્યાં કેવું? તો એવી પદ્ધતિના લોકો, અલગ અલગ વેપારીઓ ત્યાં રહેતા હતા, ત્યાં આવતા હતા, વહાણો લંગારતા, એમાં વસ્તુ લાવતા, વિદેશ વેપાર કરવા જતા, અને આવું વિશાળકાય નગર અહીંયા પ્રાપ્ત થયું છે. આ સિવાય બીજા કેટલાક જે નગરો છે એ નગરોની થોડીક સામાન્ય માહિતી તમને આપી દઉં કે રંગપુર, રોજડી, ધોળાવીરા એ પણ આ રીતે છે. અને એ એની કેટલીક સભ્યતાઓ માટે જાણે છે. હવે આપણે જોઈએ લોથલ સભ્યતાની વિશેષતાઓ. લોથલની શું વિશેષતા હતી? લોથલ ભાવનગરની પાસે આવેલું છે, અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. લોથલ આટલું ઊંડું છે, લોથલમાં વસ્તુ. તો એની કેટલીક બીજી વિશેષતાઓ હતી. એક તો લોથલના જે લોકો હતા એ નગર આયોજનમાં હતા. ક્રમબદ્ધ મકાનો પદ્ધતિસર પાકી ઈંટોના બનાવેલા, એના રસ્તા પણ પાકી ઈંટોના બનાવેલા. એમનું સામાજિક, ધાર્મિક અને આર્થિક જીવન બહુ ઉત્તમ હતું. એટલે એ લોકો મોહેંજો-દડો અને હડપ્પાના જેવા લોકો જ લાગતા હતા આપણને જીવનની જીવવા માટે. કેમ કે અહીંયા પણ મકાનો મળે છે, મોહેંજો-દડોમાંથી પણ મળે છે, ત્યાંથી પણ હેરપીનો મળી છે, પક્ષીઓને પંખી આકારની, હાથીદાંતની, તાંબાની, કાંસાની અહીંયા પણ હેરપીનો મળે છે, ત્યાંથી પણ રમકડા મળે છે, અહીંયા પણ રમકડા મળે છે. અહીં ત્યાં પણ નગર હતું, અહીંયા પણ નગર હતું. એટલે આવી કેટલીક હડપ્પા ટાઈપની સભ્યતાઓ અહીંયા વિકાસ પામી છે. તો લોથલની જે અગ્નિ દિશા છે એમાં અગ્નિ દિશાના ઉપરકોટમાં એક જગ્યાએ વખાર હતી અને આ વખારની અંદર વિશાળ બાંધકામ કરવા જોવા મળે છે. એટલું બધું વિશાળકાય મકાન બાંધકામ કરતું અને એના કારણે એ સામસામે પદ્ધતિસરના મકાનો બાંધવામાં આવેલા છે. અને બીજું કે ગોડાઉન, જેને આપણે વખારે કહીએ, અને ગોડાઉન કે વચ્ચેનો ભાગ હતો, ત્યાંથી મજૂરો અવર જવર કરી શકતા. એક બાજુ મકાનો, એક બાજુ દુકાનો. મેં તમને કહ્યું ને કે તાંબાની, કાંસાની દુકાનો, પછી બીજી બજારની વસ્તુઓની, મણિયારાની દુકાનો, અને સામે વખાર છે. તો વચ્ચે આખો દંડીનો ભાગ હતો, જેને આપણે પગદંડી કહીએ.
તે પગદંડીનો ભાગ અને એ પગદંડીના ભાગથી મજૂરો આવન જાવન કરી શકતા હતા. એટલે આ એક માહિતી બહુ મહત્ત્વની હતી. આ એની વિશેષતા છે. બીજા નંબરમાં આપણે જોઈએ કે આ વખારો ઊંચા ઓટલા ઉપર હતા અને ઊંચા ઓટલા ઉપર જ બાંધવામાં આવ્યું. કેમ કે પેલું જહાજ આવે એ સીધું ઉપર અંદર ખેંચી શકાય એટલે બધા ત્યાંથી ત્યાં ઉતારી શકાય. એટલે આ વખારો લૂંટતા બંદરે જ વેપારીઓ પોતાનો માલ સામાન ઉતારતા હતા. આ ઉપરાંત માટીકામની વસ્તુઓ જે મૂકવાની હતી એ મોટી મોટી ભઠ્ઠીઓ હતી અને ભઠ્ઠીઓની અંદર એને તપવામાં આવતી, ખોદકામ કરીને પકવેલી માટીને લાવવામાં આવતી, પછી એના ગોળા બનાવવામાં આવતા. પહેલાં એને સૂકવી દે અને સૂકવ્યા પછી એને પછી પકાવવામાં આવતા. એટલે માટીના ગોળા, માટીના ત્રિકોણ આકારની ટોપલીઓ, રાખ, કોલસા વગેરે આ પહેલાં મેં કહ્યું ને હોડ જે મળી છે લવારની, મણિયારાની, કંસારાઓની, જ્યાં કારખાનાની અંદર મોતી બનતા અથવા હીરા બનાવવાનું કારખાનું હતું અથવા તો તાંબા પિત્તળના વાસણો તાંબુ ઓગાળવામાં આવતું ને પીનું બનાવ, ત્યાંથી આ બધી જ જગ્યાએથી કોલસા પણ મળ્યા છે, ત્રિકોણ આકારની ટોપલીઓ મળી છે, ત્યાંથી બધી ભરવા માટેની એવી બધી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ઉપરકોટની અંદર બધા જ મકાનો અને બધી દુકાનો એક પદ્ધતિસર હારમાળામાં હતા. કેવું સરસ બાંધકામ હશે એ વખતનું. એટલે ઇજનેરી કલામાં પણ અને નક્ષત્ર કલામાં પણ જ્યોતિષ કલામાં પણ આ આગળ છે. 1 થી 1.5 મીટર ઊંચી કાચી ઈંટની પ્લિન્થ હતી, ઊંચી ચણવામાં આવે એટલે 1 થી 2 ફૂટ સુધીની પાકી પ્લિન્થ ચણવામાં આવતી, કાચી ઈંટો મૂકીને ગોઠવવામાં આવતી અને એના પર દુકાન બનાવવામાં આવતી અને એ દુકાનો 2 કે 3 ખંડવાળી હતી. એટલે આખું આપણે કહીએ કે રો હાઉસનું મકાન, એ રો હાઉસના મકાન જેવું એનું હતું અને સાથે વેપારીનું ઘર પણ જોડાયેલું હતું. તમે જ્યારે ખેડબ્રહ્મા જાઓ ત્યારે ખેડબ્રહ્માની અંદર તમે જોજો નદીથી જ્યારે ચડો તો એટલે એ બજારની અંદર જાઓ તો બધી જ દુકાનો છે. આગળના ભાગમાં દુકાનો છે અને પાછળના ભાગમાં દુકાનના માલિકો રહે છે. 3 થી 4 રૂમવાળું આખું રો હાઉસ ટાઈપનું મકાન એવું હોય. એટલે દુકાનો હોય અને અલંકારો બનાવનાર કારીગરો, પથ્થરના મણકા બનાવનાર મણિયારાઓની દુકાન એમાં રહેતી હતી અને વહાણો લંગારવા માટેનો ધક્કો હતો. આ એક લોથલની બહુ મહત્ત્વની વિશેષતા છે અને એ પર 215 મીટરથી 38 મીટર પહોળું લંબાઈવાળું એવું આ હતું અને 650 ક્વિન્ટલ સુધીના વજનોવાળું. 650 ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ એટલે 1000 કિલો થાય, તો 650 ક્વિન્ટલ એટલે 6500 કિલોના વજન સુધીના જહાજો અહીંયા ઊભા રહી શકતા હતા, ડક્કામાં આવી શકતા હતા, ધક્કામાં ઊભા રહેતા હતા. એટલે તમે વિચારો આ ડક્કો કેટલો મોટો હશે અને સામે વખારો છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ એની બહુ વિશેષતા છે કે 6 થી 7000 કિલોનું વજનવાળું જહાજ અહીંયા આવતું અને ધક્કોની અંદર હતું, સીધું એ ઉપર આવી જાય અને ત્યાંથી એ લોકો વખારમાં બધો માલ સામાન લઈ જતા. એટલે આપણા માટે આ ભારતનું સમૃદ્ધ બંદર હતું, ગુજરાતનું ગૌરવ હતું. આજુબાજુ પકવેલી ઈંટોની દિવાલો હતી અને સુંદર એવો ધક્કો બનાવવામાં આવ્યો હતો. અહીંથી કેટલાક હડપ્પન સંસ્કૃતિના કેન્દ્રો પણ પ્રાપ્ત થયા. અહીંયા કુંભાર અને માટીકામના વિશેષતા જોવા મળે છે. વિવિધ વાસણો પણ મળે છે જેના ઉપર લાલ કે પીળા પણ કલરની પોલિશ ચડાવેલી છે, લાલ અથવા પીળો કલર. એટલે કુંભારી કલાનો વિકાસ પણ થયો હતો. માટીકામની સાથે રંગ, રેખા, ભૌમિતિક આકૃતિઓ, પશુ પંખીઓની આકૃતિઓ વગેરેનું સુશોભન કરવામાં આવતું હતું. તમે જોશો એમાં ચિત્રોમાં તો લોથલની અંદરથી જે ગળો નીકળે છે એના પર ચિત્રો દોરેલા છે, વેલો દોરેલી છે, પાંદડાઓ દોરેલા છે અને બીજું કે પથ્થરની ઘંટી પણ મળી છે. કુંભારી કલાની સાથે સાથે પથ્થરની ઘંટી મળી છે. એટલે કદાચ એવું બને કે સૌરાષ્ટ્રમાંથી પથ્થરો આવતા હોય અને એની ઘંટી બનાવી અને આ લોકો ખાવા માટે અનાજને દળીને ખાતા હોય, એનો ઉપયોગ કરતા હોય એવું છે. બીજું અહીંથી શિવ, શક્તિ, નાગ, પશુ, પક્ષી, પીપળા અને વગેરેની પૂજા કરતા હતા. નાગની તો પૂજા આજે પણ કરીએ છીએ, પશુ પક્ષીની પૂજા પણ થાય છે, પ્રાણીઓની પણ પૂજા થાય છે, ગાયની પૂજા થાય છે, ભૂંડની પૂજા થાય છે, ગધેડાની પૂજા થાય છે. અત્યારે તો શીતળા માતાનું વાહન તરીકે, વરાહ આવતા તરીકે ભૂંડને ઓળખીએ છીએ આપણે, કાગડાને પણ ઋષિ તરીકે ઓળખીએ છીએ. એટલે એ વખતે પણ આની પૂજા થતી હતી, અગ્નિની પૂજા થતી હતી, હોમ અને હવન થતા હતા. ચણેલી વેદીઓ જેને આપણે કહીએ યજ્ઞ, 4-5 ઢાળ ટાઈપની આમ મળી હોય
એવી સરસ યજ્ઞની મળેલી છે. બીજું કે અહીંયા દાટવાની પ્રથા હતી અને એમાં સ્ત્રીઓ પુરુષોને અલગ અલગ દાટવામાં આવતા હતા. કેટલાક જોડકા પણ છે, એટલે જોડે એ દાટવાની પદ્ધતિ હશે. બાળકની પણ ડેડ બોડી મળી છે. એક બાળકના માથામાં તો હોલ પાડેલો છે, એટલે એનો અર્થ એ થયો કે એને કંઈક મગજમાં તકલીફ થઈ છે અને શસ્ત્રક્રિયા દરમિયાન એનું મૃત્યુ થઈ જશે. એટલે ખોપરીમાં કાણું પાડવામાં આવ્યું હતું. એટલે વાટકા, છીંપલા, વાટકા, છીંપલા, બંગડીઓ વગેરે રોજબરોજના ઉપયોગી સાધનો એની કબરમાં મૂકવામાં આવતા હતા, જેથી કરીને એ પૂર્વના સાથે જ્યારે એનો નવો અવતાર આવતો ત્યાં હોય તો એ જોડાઈ શકે અને એનો ઉપયોગ કરી શકે. એટલે કબરોમાંથી વાટકા છે, રકાબી છે, છીપલા છે, બંગડીઓ છે. અને બાળકો હોય તો બાળકોને રમવાના રમકડા, સ્ત્રીઓ હોય તો પુરુષોના સબ સાથે દટાયેલા હોય એવા જ હોય તો સ્ત્રીઓના શણગારો એ મૂકવામાં આવેલા છે. એટલે અહીંયા દાટવાની પ્રથા હતી અને કેટલીક વખતે એવું પણ બને કે સર્જરીની પ્રથા હતી. વિદ્યાર્થી મિત્રો, ઐતિહાસિક મહત્ત્વ આ સંસ્કૃતિનું ખૂબ જ છે. લોથલની સભ્યતાનું મહત્ત્વ ખૂબ જ છે. એટલે એના એ આપણા ભારતની પણ ગૌરવ છે, ગુજરાતનું પણ ગૌરવ છે. અને એના આધારે આપણને જુદા જુદા એ વખતના વિશેની માહિતી મળે છે. આ સંસ્કૃતિનો પૂર્વકાળ જોઈએ અને અંતકાળ, તો આ સંસ્કૃતિનો ઉદ્ભવકાળ ઈસવીસન પૂર્વેનો છે, એટલે 4000 વર્ષ પહેલાંનો છે. એટલે ઈસવીસનની અને પછી ઈસવીસન પૂર્વે 1750ની આસપાસ આ અહીંયા પૂર આવી હોય અને આ સંસ્કૃતિનો વિનાશ થયો હોય, અથવા તો આ સંસ્કૃતિ વારંવાર પૂરના કારણે, નદીના પૂરના કારણે નાશ પામી હોય અને એના કારણે એ છોડીને બીજે ગઈ હોય, એ આપણે એ કહી શકીએ. મૂલ્યાંકનમાં એટલું જ કહી શકાય કે આ સંસ્કૃતિ બહુ સુંદર હતી. આ નગર વ્યવસ્થા હતી. હાથીદાંત અને એક જગ્યાએથી તો સોનાની બંગડી પણ મળી છે. એટલે તાંબાને કાંસાની હાથીદાંતની વસ્તુ પણ મળતી હતી. લોથલના મકાનો બહુ સુંદર હતા અને સાથે સાથે કારખાનાઓ પણ હતા, ઘોડ હતી. અને લગભગ ઈસવીસન પૂર્વે 1750 સુધી આ સંસ્કૃતિ નાશ પામી હોય. વધારે પૂરના કારણે 2 થી 3 વાર આવા મોટા વિનાશકારી પૂર આવે અને મૃત્યુ થયું હોય એમ કહી શકાય. ઓકે, નમસ્કાર, થેન્ક યુ. રાજુ, પૂરું થઈ ગયું.